એમ સુખ આવી જાય એ પણ ખબર પડતી નથી. એટલે કીધું સમય સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. અને એટલે કીધું કે પરિસ્થિતિ આવી જાય છે, અનુકૂળ પરિસ્થિતિ પણ આવશે જ. રોગની કામના કર્યા વિના પણ રોગ તો આવે છે. આપણે ક્યાં રોગ માગીએ છીએ? હા, મને ટાઈફોઇડ થઈ જાય, મને કમળો થઈ જાય, એવું કોઈ આપણે માગ્યું? કોઈ બાધા રાખી તોય આવે જ છે. હા, કોઈ એવું કીધું હોય કે ના ના મને તો આ મહિને ટાઈફોઇડ થવો જ જોઈએ, નો થાય. રોગ પણ ઓટોમેટિક આવી જાય. અને કામના કર્યા વિના પણ નિરોગીતા રહે છે. કોઈ પણ આપણે કામના ન કરી હોય ને તો પણ આપણે રોગ વિનાના રહીએ છીએ. અને ઘણા રોગ નો આવે ને એના હાટું ઘણા કસરત કરે હો, અને કસરત કરવા વાળા નહીં એટેક તો આવી જાય છે, નથી આવતું? હા, એટલે તો એનું લખ્યું હોય તો કાચની કોઠીમાં પૂરું ને તો પણ એને રોકી શકાય નહીં. એટલે કીધું છે રોગની કામના કર્યા વિના પણ રોગ આવે છે, અને કામના કર્યા વિના પણ નિરોગીતા રહે છે. નિંદા અપમાનની કામના ન કરવા છતાં પણ નિંદા અને અપમાન થાય છે. અપમાન કરવા વાળો તો કરે જ છે. ગધેડાને આગળ ઉભા રહ્યો બટકું ભરે, વાહે ઉભા રહ્યો તો લાત મારે. એટલે એ ધ્યાન રાખવું જોઈએ કે આવા માણસો નિંદા કર્યા વિના રહે નહીં. અને કામના કર્યા વિના પણ પ્રશંસા અને સન્માન પણ થાય. ઈચ્છા રાખીએ તો ન થાય, પણ નો ઈચ્છા રાખીએ ને તો થાય. કારણ કે અમારે હસમુખભાઈ કવિરાજ અને અમદાભાઈ, એને કોઈ ઈચ્છા રાખી જ નહોતી, એને તો સપનામાં નહોતું, તો પણ એનું સ્વાગત કર્યું. કરવા વાળા એ કર્યું, એને કીધું પડ્યું નહીં, કોઈ કીધું નતું, અંદરથી ભાવ જાગ્યો. એ તો કે, અને એ તો ક્યાં દેખાય એમ તો કામ કરતા જ નથી. આપણે આવીએ એની પહેલા બધું સાફસૂફ થઈને અહીં પથરાઈ જાય, ગોઠવાઈ જાય, અને બધા જાય પછી પોતે વાહેથી જાય છે બધું હકેલી. તો કોઈ જોવે ખરું? ચંદ્ર રાતે કામ કરે છે, ચાંદની વેરે છે. આપણે કોઈ દી જોયું ખરું? ચંદ્રની નોંધ લીધી ખરી? છતાં ચંદ્ર કામ કરે છે તો જ આપણને ધાન મળે. ધન ધાન્ય ક્યારે થાય? ચંદ્રની ચાંદની વિના થતું નથી. એટલે કોઈ જોવે તો જ કામ કરવું એવું નહીં, ભગવાન જોવે. અને એટલે કીધું તો પ્રશંસા અને સન્માન થાય છે. જેવી રીતે પ્રતિકૂળ અને પરિસ્થિતિ કર્મોનું ફળ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ કર્મોનું ફળ છે. દુઃખ છે ને એ કર્મોનું ફળ છે. આપણે એને પ્રતિકૂળ પરિસ્થિતિ કહે એટલે આપણને ગમે નહીં. પ્રતિકૂળ પરિસ્થિતિ કર્મોનું ફળ છે. તેવી જ રીતે અનુકૂળ પરિસ્થિતિ પણ કર્મોનું જ ફળ છે. હવે અનુકૂળ પરિસ્થિતિ એટલે સુખ, એ કર્મોનું ફળ છે. ક્યારે? ખેડૂતો બાજરી વાવે કે ઘઉં વાવે, 4 મહિના પછી એનું ફળ આવે ને, એ સુખ થયું. એ અનુકૂળ નું ફળ છે. કારણ કે એ કર્મ એને જે કર્યું છે. પણ બાવળ વાવ્યા હોય તો કાંટા જ વાગે. જો કે ઘણા તો બાવળિયા વાવે કે વેચવા થાય કાપી, પણ એ નરે બહુ બાવળિયા, પાછા પગમાં કાંટા લાગે ને એને લાગે. અને એટલે એટલા માટે વસ્તુ પરિસ્થિતિ વગેરેનું પ્રાપ્ત થવું અથવા ન થવું એ કર્મો સાથે સંબંધ રાખે. વસ્તુ મળવી કે ના મળવી એ કર્મો સાથે સંબંધ રાખે. એવા કર્મ કર્યા હોય ને તો વયું, અને એવા કર્મો કર્યા હોય તો ન હોય તો આવે. ઘણી વખત કર્મો સાથે સંબંધ છે. આપણે પહેલા માગીએ છીએ પછી કર્મ કરીએ. ભગવાન કે તારે માગવાની જરૂર નથી, કર્મ કરે જા. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કરતો જા, ફળની ઈચ્છા રાખ નહીં. કામના સાથે નહીં, કોઈ પણ ઈચ્છા સાથે પણ તું એ રાખ નહીં. આપણે શું શરત રાખ, મને આવું મળવું જોઈએ ભગવાન તો જ તારી ભક્તિ કરું. ભગવાન કે બેટા હવે તું રાષ્ટ્રપતિનું ફોર્મ ભરીને બેઠો અને ગ્રામ પંચાયતના સરપંચ જેટલી તારી વેલ્યુ નથી, તો હું તને ક્યાંથી આપું? એટલે એવી માગણી કરાય નહીં. અને માગેલું કદી મળતું નથી. આપણે માગીએ જેની વાહે પડીએ ને એ હારું આઘું જ જતું છે, આઘું જ ન માગીએ આવે. તો ધ્યાન રાખવું જોઈએ કે એને ચોટાય નહીં. જેને ચોઈટા નહીં હાથમાંથી વયું જાય, અને જેને નથી ચોઈટા એ સામે આવીને મળે. કામના તાત્કાલિક સુખની
પણ હોય છે. ઘણાને શું હોય છે, કામના એવી કરે, ઈચ્છા એવી કરે, તાત્કાલિક સુખ મળવું જોઈએ. હા ભાઈ, તરસ લાગી હોય ને તો દુખી દુખી થઈ ગયો હોય, પણ એક લોટો પાણી પાઈ ને તો સુખી સુખી થઈ જાય. સુખ મળી ગયું ને. પણ બહુ પૂરું આવે, પાણી આવે ને એમાં ડૂબી જાય તો એવું થોડું કહેવાય કે સુખમાં ડૂબ્યો. હા, એટલે કામના એવી ન કરાય, પણ તોય ઘણા ડૂબે. અને ભાવિ સુખની પણ ભોગ અને સંગ્રહની ઈચ્છા એ તાત્કાલિક સુખની કામના. ભોગ હું ભોગવી લઉં અને સંગ્રહ એટલે હું ભેગું કરી લઉં એટલે લોભ. આ બે વસ્તુ એને નડે છે. અને કર્મફળ પ્રાપ્તિની ઈચ્છા એ ભાવિ સુખની કામના. મને કર્મનું ફળ મળે તો આવતા ભવિષ્યમાં મને એનું સુખ મળે. એમ તો ખરેખર જે ધાર્યું હોય ને એવું થતું નથી. ભવિષ્ય આપણા હાથમાં નથી, કારણ કે આપણે જેવું ઈચ્છવું હોય ને એવું ધારેલા પ્રમાણે આગળ શું થાય એવી કોઈ ખબર નથી. તો આ જે થઈ ગયું છે એને આપણે બદલી શકીએ ખરા? આપણે 25 વર્ષના હતા, 30 વર્ષના હતા, 20 વર્ષના હતા, જે થઈ ગયું એને હવે બદલી શકવાના ખરા? એને ભૂતકાળ કીધું. ભૂતકાળ વયો ગયો. ભૂતકાળને આપણે બદલી ન શકીએ તો ભેગો રાખવાની શું જરૂર? હા, અમે તો 25 વર્ષ પહેલા આમ કરી નાખતા, તેમ કરી નાખતા, આવું હતું. એમાં ને એમાં નહીં, સપનામાં બેહી રહીએ તો અટાણે દુઃખી થાય. ભાઈ અટાણે જે છે નાના કે હજી અમે આગળ આમ કરી નાખશું, તેમ કરી નાખશું. ભાઈ બેહીને સાનું મનું તારા હાથમાં કઈ નથી. જે થવાનું હોય છે એ તો થશે. આપણું નક્કી નથી. ભવિષ્ય આપણા હાથમાં નથી. ભૂતકાળને બદલી શકે એમ નથી. તો વર્તમાનમાં જીવો ને આજની ઘડી તે રળિયામણી. આજે જીવી લેવાનું. આજે ભગવાને દિવસ આપ્યો છે, સવારે ઉઠાડ્યા છે, કાલ કોને ખબર? કાલે શું થશે કોઈને ખબર નથી. જો આટલું મગજમાં બેસી જાય ને તો લાંબી ઈચ્છા પણ કરવાની જરૂર નથી. જેટલી લાંબી ઈચ્છા કરીએ ને એટલા દુઃખી થાય. 10 વર્ષ પછી આમ કરું, 20 વર્ષ પછી આમ કરું. અરે ભાઈ, તું ઈ પ્લાન મેલ અટાણનું કઈ. આપણે શું છે, ભવિષ્યના સપનામાંથી બહાર નથી આવતા અને ભૂતકાળને ભૂલી નથી શકતા. એટલે આજનો દિવસ આપણે ખરાબ કરી નાખીએ. આ 10 વર્ષ પેલા મને એની મેણા માર્યા હતા, આવું હતું, તેવું હતું, એને યાદ કરીને રોયા કરે. અને 10 વર્ષ પછી છોકરો મોટો થાય એટલે એનું આમ કરી નાખું, તેમ કરેલા. ભાઈ મેલ ને છોકરો મોટો થાય તને રાખશે એટલે ઈ પેલા જો. એટલે આપણું ધારેલું થતું નથી. ધારેલું ધણીનું. પેલું યાદ રાખવાનું, મારે સત્કર્મ કરવું કે દુષ્કર્મ કરવું, મારે સારું વિચારવું ખરાબ વિચારવું. જેવું વિચારું છું એવું થશે. એટલે કીધું ખાડો ખોદે એ પડે. પાકિસ્તાન વાળા ત્રાસવાદી ભારતમાં મોકલતા હતા, અટાણે એને યાદ એના ત્રાસવાદીઓને મારે. કોઈ ન પૂગ્યું એને એના પૂગ્યા. એ ધ્યાન રાખવાનું, ખાડો ખોદે એ પડે. અને એટલે કીધું છે. અને માણસે એક ધ્યાન રાખવું જોઈએ, ખાડો ખોદતો હોય ને તો 2 ખોદી રાખવાનું, એક તારા હાટું રાખ, કોઈ ખોલા. હા, એ દિવસ આવવાનો જ છે. 2 ખાડા ખોદવાના. ખાડો કોકના હાટું ખોદવા જો ધાર્યું હોય ને તો પેલા એક આપણા હાટું તૈયાર કરી લેવા. બોલો છોકરો શેઠ ને કીધું, બાપા હું હવે ધંધો સંભાળ લઉં. હા, હવે વહુ કે છે મારે 2 છોકરા છે, તમે હવે ઘર મૂકી દો. ડોહાન કીધું, લોહી કે આ 9 મીટર કાપડ છે, આ પાથરવામાં કામ લાગશે અને મરશો ત્યારે ખાપણમાં કામ લાગશે. હું અત્યારે તમને ઘરમાંથી કાઢું છું. પેલા શેઠે હાથમાં કાપડ લઈ બગલમાં મારી હાલતા થયા. ડેલી ખોલી બહાર ગયા, ફરી પાછા અંદર આવ્યા. એટલે કે હવે હું ડાયટું કેમ આવ્યા? 2 છોકરા એના નાના નાના ઓસરીને કોરે એની પાસે ઉભા હતા. એટલે કે આ 9 મીટર કાપડ ને મારે શું કરું? તો કે આમાંથી અડધું કાપડ છે ને તું રાખ. તો મારે શું કરવું? કે તાર છોકરો તને ખાપણ નહીં દે, તું તો મને ખાપણ દેશો. એટલે ઓલા 2 છોકરાએ કીધું કે દાદા કે એ હાચી વાત છે, કે હવે તમને શું દેવાનું હોય? એટલે ઓલા કીધું બાપા અવતારીઓ પાછા હવે મોકલવા નથી. જેવું વાવે છે, જેવું ખાડો ખોદે છે એવો તૈયાર જ થતો હોય આપણા જ ઘરમાં, પણ આપણને ખબર હોતી નથી.
કારણ કે જેવું વાણી વર્તન ને વિચાર કર્યા છે એ જ પ્રમાણે આપણામાંથી જ એ ઊભું અમારે ક્યાં છોકરા જોવે છે એટલે જોવે નહીં તો પાડો હિતો જોવે છે એ પછી ટાઈટ કરશે ચાવી તાર